ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય આપણે સ્ટાર્ટ કર્યું હતું. ફર્સ્ટ એક્સરસાઇઝ 8.1 આપણે કમ્પ્લીટ કરી. એક્સરસાઇઝ 8.1 માં આપણે બેઝિક ફોર્મ્યુલા બધી શીખી ગયા. sin થીટાની ફોર્મ્યુલા શું થશે? સામેની બાજુના છેદમાં કર્ણ. cos થીટાની ફોર્મ્યુલા શું થશે? પાસેની બાજુના છેદમાં કર્ણ. tan થીટાની ફોર્મ્યુલા શું થશે? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. cot થીટાની ફોર્મ્યુલા શું થશે? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. sec થીટાની ફોર્મ્યુલા શું થશે? કર્ણના છેદમાં પાસેની બાજુ. cosec થીટાની ફોર્મ્યુલા શું થશે? કર્ણના છેદમાં સામેની બાજુ. sin થીટાનો વ્યસ્ત વિધિ શું છે? cosec થીટા. cosec થીટાનો વ્યસ્ત વિધિ શું છે? sin થીટા. cos નો વ્યસ્ત શું છે? sec. sec નો વ્યસ્ત શું છે? cos. tan નો વ્યસ્ત શું છે? cot. cot નો વ્યસ્ત શું છે? tan. ત્યારબાદ આપણે ત્રિકોણમિતિય વિધેયનું મૂલ્યનું કોષ્ટક અને આગળના પાઠમાં આપણે શીખી ગયા હતા. મુખ્ય ત્રિકોણમિતિય ગુણોત્તર કેટલા છે? 6. કયા કયા? sin, cos, tan, cot, sec and cosec. એંગલ કેટલા લેવાના છે તમારે? 5. કયા કયા? 0, 30, 45, 60 અને 90. ફર્સ્ટ તમારે શું કરવાનું છે? 0, 1, 2, 3 and 4. શોર્ટ મેથડ તમને કરાવી દી. ફર્સ્ટ તમારે શું કરવાનું? 0, 1, 2, 3 and 4. પછી બધી જે ટર્મ છે એને કેટલા વડે ડિવાઈડ કરવાની છે? 4 વડે. જ્યાં બેથી છેદ ઉડતા હોય ત્યાં તમારે છેદ ઉડાડવાના છે. છેદ ઉડાડીને તેનું તમારે શું લેવાનું છે? રૂટ. તેનું રૂટ લેશો અને શેની વેલ્યુ મળી જશે? sin. sin ની જે કિંમત મળે છે તેને ઉલટાવીને લખશો અને શેની વેલ્યુ મળી જશે? cos ની. ત્યારબાદ tan. tan કઈ રીતે મળશે? sin ભાગ્યા cos. sin ભાગ્યા cos કરશો એટલે શું મળી જશે? tan. તેની જે વેલ્યુ મળે છે તેને ઉલટાવીને લખશો એટલે શેની વેલ્યુ મળી જશે? cot ની. sec થીટા. sec થીટા કઈ રીતે મળશે? cos નો તમે વ્યસ્ત લેશો, cos નો અંશ અને છેદ ઉલટાવી નાખશો એટલે તમને શું મળશે? sec થીટા. sec થીટાને તમે sec થીટાની જે વેલ્યુ મળે છે તેને ઉલટાવીને લખશો એટલે તમને શું મળી જશે? cosec થીટા. ક્લિયર? sec થીટાની જે વેલ્યુ મળે છે તેને ઉલટાવીને લખશો એટલે તમને શું મળશે? cosec થીટાની વેલ્યુ. જ્યારે પહેલી તમારે ત્રિકોણમિતિય ચેપ્ટરની ટેસ્ટ હોય છે તો ફર્સ્ટ તમારે શું કરવાનું છે? ત્રિકોણમિતિય વિધેયનું કોષ્ટક બનાવવાનું છે. ત્રિકોણમિતિય વિધેયનું કોષ્ટક પહેલા તમારે બનાવી નાખવાનું છે એટલે સમ જે હશે કાઉન્ટ કરવામાં તમને ઈઝી પડશે. ફર્સ્ટ સમ શું આપેલું છે? એક્સરસાઇઝ 8.2 એનો ક્વેશ્ચન નંબર 1. કિંમત શોધો. એમાં ક્વેશ્ચન નંબર 1 એનો ફર્સ્ટ સમ શું આપેલું છે? sin 60 into cos 30. sin 30 into cos 60. શું આપેલું છે? sin 60 cos 30 plus sin 30 into cos 60. હવે ફર્સ્ટ તમારે શું કરવાનું છે? જે ત્રિકોણમિતિય વિધેયનું કોષ્ટક છે તેમાં તમારે જોવાનું છે sin 60 ની વેલ્યુ. sin 60 ની વેલ્યુ શું થશે? √3/2. ત્યારબાદ શેની વેલ્યુ જોવાની છે? cos 30. cos 30 ની વેલ્યુ શું થશે? √3/2. sin 30 ની વેલ્યુ શું થશે? કોષ્ટકમાં તમે જોશો એટલે sin 30 ની વેલ્યુ શું થશે? 1/2. and cos 60 ની વેલ્યુ શું થશે? 1/2. ક્લિયર? sin 60 ની વેલ્યુ શું થશે? √3/2. cos 30 ની વેલ્યુ શું થશે? √3/2. sin 30 ની વેલ્યુ શું થશે? 1/2. cos 60 ની વેલ્યુ 1/2. અહીં શું થશે? √3 into √3 એટલે શું થઈ જશે? 3. 2 into 2 એટલે શું થઈ જશે? 4. 1 into 1 એટલે શું થશે? 1. 2 into 2 એટલે શું થઈ જશે?
આન્સર શું આવશે? ક્લિયર? સબ સિમ્પલ જ છે. જો ત્રિકોણમિતિય વિધેયનું કોષ્ટક આવડતું હશે તો એક્સરસાઇઝ 8.2 તમને સાવ ઈઝી લાગશે. આપણે શું કરીએ છીએ? એક્સરસાઇઝ 8.2 નો ક્વેશ્ચન નંબર 1 એનો ફર્સ્ટ સમ આપણે જોયો. ફર્સ્ટ સમમાં શું કરવાનું છે? કિંમત શોધવાની છે. કિંમત શોધવાની છે શેની? sin 60 cos 30 plus sin 30 cos 60. sin 60 ની વેલ્યુ શું થશે કોષ્ટક પરથી? √3/2. cos 30 ની વેલ્યુ શું થશે? √3/2. sin 30 ની વેલ્યુ 1/2. cos 60 ની વેલ્યુ 1/2. અહીં લસા શું આવશે? સમછેદી છે એટલે લસા શું આવશે? 4. 4/4 એટલે આન્સર શું આવશે? 1. નેક્સ્ટ સમ જોઈએ. શું આપેલું છે? સેકન્ડ 2 tan square 45 plus cos square 30 minus sin square 60. 2 tan square 45. tan 45 ની વેલ્યુ શું થશે? 1. ક્લિયર? tan 45 ની વેલ્યુ શું થશે? 1. cos 30 ની વેલ્યુ શું થશે? કોષ્ટકમાં જોશો cos 30 ની વેલ્યુ શું થશે? √3/2. sin 60 ની વેલ્યુ શું થશે? √3/2. ક્લિયર? tan 45 ની વેલ્યુ શું થશે? 1. cos 30 ની વેલ્યુ શું થશે? √3/2. sin 60 ની વેલ્યુ શું થશે? √3/2. 2 1 હોલ બ્રેકેટ સ્ક્વેર એટલે શું આવશે? 1. √3 નો સ્ક્વેર એટલે શું થશે? 3. 2 સ્ક્વેર એટલે શું થશે? 4. અહીં √3 નો સ્ક્વેર એટલે શું થશે? 3. 2 સ્ક્વેર એટલે શું થશે? 4. 3/4 3/4 શું થઈ જશે? કટ. આન્સર શું આવશે આનો? 2. ક્લિયર? શું કર્યું? tan 45 ની વેલ્યુ શું થશે? 1 સ્ક્વેર. cos square 30 છે. cos 30 ની વેલ્યુ શું થશે? √3/2 હોલ સ્ક્વેર માઈનસ sin 60 ની વેલ્યુ શું થશે? √3/2 હોલ સ્ક્વેર. 3/4 3/4 શું થઈ જશે? કટ. આન્સર શું આવશે? 2. નેક્સ્ટ થર્ડ સમ જોઈએ. જો શું આપેલું છે? cos 45 upon sec 30 plus cosec 30. cos 45 ની વેલ્યુ શું થશે? 1/√2. ક્લિયર? cos 45 ની વેલ્યુ શું થશે? 1/√2 upon sec 30 ની વેલ્યુ શું થશે? 2/√3. cosec 30 ની વેલ્યુ શું થશે? ક્લિયર? અહીં શું આવ્યું? cos 45 ની વેલ્યુ શું થશે? 1/√2. sec 30 ની વેલ્યુ શું થશે? 2/√3. cosec 30 ની વેલ્યુ શું થશે? 2. હવે અહીંયા છેદમાં LCM શું આવશે? √3 એટલે 1/√2 upon 2 plus 2√3 upon √3. ક્લિયર? LCM આપણે શું લીધો? √3 એટલે શું થશે? 2 plus 2√3 upon શું આવશે? √3. છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. છેદનો છેદ ક્યાં જતો રહ્યો? અંશમાં. અંશનો છેદ ક્યાં આવશે? છેદમાં. અંશનો છેદ ક્યાં આવશે? છેદમાં. ક્લિયર? હવે આપણે શું કરવાનું છે? અહીં 2 plus 2√3. 2 plus 2√3 છે. ફર્સ્ટ આપણે શું કરીએ? √2 આપણે અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ. એટલે શું થશે? 2√2 plus 2√2 into √3 એટલે શું થઈ જશે? √6. ફરી એકવાર ફર્સ્ટ આપણે શું કર્યું? શું આપેલું છે? cos 45 upon sec 30
પ્લસ કોસેક 30 cos 45 ની વેલ્યુ શું થશે 1/√2 sec 30 ની વેલ્યુ શું થશે 2/√3 cosec 30 ની વેલ્યુ શું થશે 2 LCM શું આવશે √3 એટલે 2 + 2√3 વોલ અપોન શું આવશે √3 છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં અંશનો છેદ ક્યાં આવશે છેદમાં પછી આપણે શું કર્યું √2 વડે બંને ટર્મને મલ્ટીપ્લાય કર્યું હવે છેદમાંથી રુટ વાળી ટર્મ કેન્સલ કરવા માટે આપણે શું લઈ લઈએ કરણી લઈએ તો શું કરવું પડશે જે પ્લસ વાળી ટર્મ છે તેની જગ્યાએ માઈનસ વાળી ટર્મ વડે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ ક્લિયર અહીં છેદમાં શું આપેલું છે ખાસ ખ્યાલ રાખજો છેદમાંથી રુટ વાળી ટર્મ કેન્સલ કરવા માટે શું કર્યું આપણે 2√2 + 2√6 એટલે આપણે શું કર્યું મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ 2√2 - 2√6 વડે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ કરણી લીધેલી છે પ્લસ વાળી ટર્મ છે તો માઈનસ વડે ગુણ્યા અને માઈનસ વડે ભાગ્યા છેદમાં શું છે એક પ્લસ વાળી ટર્મ છે અને એક માઈનસ વાળી ટર્મ છે તો સાદુરૂપ શું થશે પહેલા પદનો વર્ગ ક્લિયર ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર 2√2 નો સ્ક્વેર શું થશે 8 ક્લિયર 2√2 નો સ્ક્વેર શું થશે 8 2√6 નો સ્ક્વેર શું થશે 24 ક્લિયર 8 - 24 અહીં શું થશે √3 નું મલ્ટીપ્લિકેશન બંને સાથે એટલે શું થઈ જશે 2√6 - 2√18 ક્લિયર ફરી એકવાર ફર્સ્ટ cos 45 ની વેલ્યુ શું થશે 1/√2 sec 30 ની વેલ્યુ શું થશે 2/√3 cosec 30 ની વેલ્યુ શું થશે 2 છેદમાં આપણે LCM શું લીધું √3 2 + 2√3/√3 છેદનો છેદ ક્યાં જતો રહ્યો અંશમાં અંશનો છેદ ક્યાં આવી ગયો છેદમાં પછી આપણે √2 ને શું કર્યા મલ્ટીપ્લાય છેદનું પદ જે આપેલું છે એમાંથી રુટ કેન્સલ કરવા માટે આપણે શું લીધી કરણી પ્લસ વાળી ટર્મ છે એટલે માઈનસ વડે મલ્ટીપ્લાય અને માઈનસ વડે ડિવાઇડ હવે છેદમાં એક પ્લસ વાળી ટર્મ છે અને એક માઈનસ વાળી ટર્મ તો અવયવીકરણ શું થશે x + y and x - y તો અવયવીકરણ શું થશે x² - y². 2√2 નો સ્ક્વેર શું થશે 8 2√6 નો સ્ક્વેર શું થશે 24 અંશમાં આપણે શું કર્યું √3 આપણે મલ્ટીપ્લાય કર્યા એટલે શું થશે 2√6 - 2√18 હવે શું કરીએ અંશ અને છેદમાંથી 2 કેન્સલ કરી નાખીએ હવે શું થશે √6 √6 18 છે એટલે તમે શું લખી શકો 9 દુ 18 9 નું વર્ગમૂળ શું નીકળી જશે 3 એટલે 3√2 છેદમાં વધશે -16 -16 ને તમે 2 વડે ભાગશો એટલે શું આવશે -8 ક્લિયર અંશ અને છેદને આપણે 2 વડે ભાગ્યા હવે અંશ અને છેદની સાઇન ચેન્જ કરી નાખીએ √6 એટલે શું થશે 3√2 માઈનસ છે તો કેવા થઈ જશે પ્લસ √6 પ્લસ છે તો શું થઈ જશે માઈનસ અને 8 માઈનસ છે તો શું થઈ જશે પ્લસ ક્લિયર શું આવશે 3√2 માઈનસ √6 અપોન શું આવશે 8 ક્લિયર અહીં સુધી ફરી એકવાર cos 45 ની વેલ્યુ શું થશે 1/√2 sec 30 ની વેલ્યુ 2/√3 cosec 30 ની વેલ્યુ શું થશે 2 પછી છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં આપણે LCM શું લીધેલો છે √3 LCM √3 લીધું છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં અંશનો છેદ ક્યાં આવશે છેદમાં પછી આપણે મલ્ટીપ્લિકેશન કરેલું છે
2 રૂટ 2 પ્લસ 2 રૂટ 6 પ્લસ વાળી ટર્મ છે તો માઈનસ વડે મલ્ટીપ્લાય અને માઈનસ વડે ડિવાઇડ કરણી લીધેલી છે આપણે કરણી લીધી પછી છેદમાં શું આપેલું છે x y and x minus y એટલે શું થશે x square minus y square એટલે શું થશે 2 root 6 minus 2 root 8 પછી આપણે શું કર્યું અંશ અને છેદને 2 વડે ડિવાઇડ કર્યા અંશ અને છેદને 2 વડે ડિવાઇડ કર્યા એટલે શું આવ્યું √6 minus 3 root 2 upon શું આવશે -8 ક્લિયર અંશ અને છેદને આપણે 2 વડે ડિવાઇડ કર્યા પછી અંશ અને છેદની નિશાની આપણે શું કરાવી છે ચેન્જ આન્સર શું આવશે 3 root 2 minus √6 upon 8 છેદમાંથી રૂટ દૂર કરવા માટે આપણે શું લીધેલી છે કરણી નેક્સ્ટ સમ જોઈએ ફોર્થ શું આપેલું છે sin 30 plus tan 45 minus cosec 60 sec 30 plus cos 60 plus cot 45 sin 30 ની વેલ્યુ શું થશે કોષ્ટક પરથી 1/2 કોષ્ટક બધાને આવડતું હોવું જોઈએ જો તમને ત્રિકોણમિતિય વિધેયનું કોષ્ટક આવડતું હશે તો આ જે સમ છે એ સાવ સિમ્પલ લાગશે અને ખાસ ખ્યાલ રાખજો કે છેદમાં રૂટ કેન્સલ કરવા માટે તમારે શું લેવાની છે કરણી સાદુરૂપ આપો છો અને છેદમાં તમારે રૂટ વાળી ટર્મ આવે છે તો કેન્સલ કરવા માટે કરણી લેવી પડશે sin 30 ની વેલ્યુ કોષ્ટક પરથી શું થશે 1/2 tan 45 ની વેલ્યુ શું થશે 1 cosec 60 ની વેલ્યુ શું થશે 2/√3 ક્લિયર cosec 60 ની વેલ્યુ શું થશે 2/√3 sec 30 ની વેલ્યુ શું થશે 2/√3 cos 60 ની વેલ્યુ શું થશે 1/2 and cot 45 શું થશે ક્લિયર સમ થોડો ટ્વિસ્ટ લાગશે પણ ટ્વિસ્ટ છે નહીં વ્યવસ્થિત સાદુરૂપ આપશો એટલે ઈઝી છે ફર્સ્ટ આપણે શું કર્યું sin 30 ની વેલ્યુ શું થશે 1/2 tan 45 ની વેલ્યુ શું થશે 1 cosec 60 ની વેલ્યુ શું થશે 2/√3 sec 30 ની વેલ્યુ શું થશે 2/√3 cos 60 ની વેલ્યુ શું થશે 1/2 cot 45 ની વેલ્યુ શું થશે 1 હવે આપણે શું કરવાનું છે અંશમાં LCM શું આવશે 2√3 અંશમાં LCM શું આવશે 2√3 અહીં જો અંશમાં 2 આપેલા છે એટલે સોરી છેદમાં 2 આપેલા છે એટલે અંશને કેટલા વડે મલ્ટીપ્લાય કરશું આપણે √3 વડે 1 ની સાથે શું થશે મલ્ટીપ્લાય 2√3 અહીં છેદમાં √3 આપેલા છે એટલે અંશને કેટલા વડે મલ્ટીપ્લાય કરશું 2 વડે 2 * 2 એટલે શું થઈ જશે 4 ક્લિયર આ સ્ટેપ વ્યવસ્થિત સમજો કે ટ્વિસ્ટ છે પણ ઈઝી છે જો શું કર્યું આપણે LCM શું લીધો 2√3 અહીં છેદમાં શું આપેલું છે 2 એટલે અંશને આપણે કેટલા વડે મલ્ટીપ્લાય કર્યા √3 વડે અહીં 1 એટલે શું થશે 2√3 અહીં છેદમાં શું આપેલા છે √3 એટલે અંશને કેટલા વડે મલ્ટીપ્લાય કર્યા 2 વડે 2 * 2 એટલે શું થઈ જશે 4 હવે આપણે છેદને મલ્ટીપ્લાય કરીએ 2 * 2 એટલે શું થઈ જશે 4 છેદમાં પણ LCM શું આવશે 2√3 અહીં √3 છે છેદમાં એટલે અંશને કેટલા વડે મલ્ટીપ્લાય કર્યા 4 વડે અહીં ફક્ત 2 આપેલું છે એટલે અંશને કેટલા વડે મલ્ટીપ્લાય કરશું √3 વડે and 1 છે ત્યાં શું આવશે 2√3 ક્લિયર અહીં શું આવશે 2√3 2√3 શું થઈ જશે કેન્સલ ક્લિયર 2√3 કેન્સલ અહીં શું થશે 2√3 પ્લસ √3 એટલે કેટલી કેમ થઈ જશે 3√3 ક્લિયર √3 પ્લસ 2√3
એટલે શું આવશે 3√3 -4 अपॉन શું આવશે 4 પ્લસ અહીં પણ √3 કેટલી ટાઈમ છે 3 ટાઈમ એટલે શું થઈ જશે 3√3 અહીં સુધી સમજાવવાનું ફર્સ્ટ આપણે શું કર્યું છે વેલ્યુ મૂકેલી છે વેલ્યુ મૂકી પછી આપણે એલસીએમ શું લીધેલો છે 2√3 અંશ અને છેદમાં એલસીએમ શું લીધું 2√3 2√3 શું થઈ જશે કેન્સલ √3 પ્લસ 2√3 એટલે 3√3 થઈ જશે 3√3 માઇનસ 4 अपॉन શું થશે 4 પ્લસ 3√3 છેદમાં પ્લસ વાળી ટર્મ છે એટલે કરણી આપણે શેની લેશું માઈનસ વાળી ટર્મ ક્લિયર છેદમાં અહીં આપણે સાદુરૂપ આપ્યું હવે છેદમાંથી રૂટ કેન્સલ કરવા માટે કરણી લેવી પડશે કરણી શું લેશું પ્લસ વાળી ટર્મ છે તો માઈનસ વડે મલ્ટીપ્લાય માઈનસ વડે ડિવાઇડ ક્લિયર प्लस छेदમાં प्लस वाली टर्म છે તો માઈનસ વડે મલ્ટીપ્લાય માઈનસ વડે ડિવાઇડ છેદમાં એક પ્લસ વાળી ટર્મ છે અને એક માઈનસ વાળી ટર્મ છે તો શું થશે ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર 4 નો સ્ક્વેર શું થશે 16 એક પ્લસ વાળી ટર્મ અને એક માઈનસ વાળી ટર્મ તો અવયવીકરણ શું થશે x² - y². 3√3 નો સ્ક્વેર શું થઈ જશે 27. ક્લિયર? હવે શું કરવાનું છે અંશમાં બંને ટર્મ જે આપેલી છે એનું મલ્ટીપ્લિકેશન કરીએ 3√3 * 4 એટલે શું થશે 12√3 3√3 * 3√3 એટલે શું થઈ જશે 27 પ્લસ માઈનસ માઈનસ અહીં પ્લસ માઈનસ માઈનસ એટલે શું થઈ જશે 16 4 * 4 એટલે શું થઈ જશે 16 માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ 4 * 3 એટલે શું થઈ જશે 12√3 હવે તો ખાલી પ્લસ માઈનસ કરવાનું છે જાતે સાદું આપી દેજો ક્લિયર સમજાણું અહીં સુધી અહીં શું થશે નેક્સ્ટ સ્ટેપમાં 12√3 + 12√3 टोटल कितना √3 થઈ જશે 24 27 and 16 બદલે તો તમારે શું કરવાનું છે પ્લસ 27 + 16 અહીં શું કરવાનું છે 16 - 27 ક્લિયર આ જે કંઈ પણ સમજાય છે સ્ક્રીનશોટ લેતા જજો અને ન સમજે ત્યાં તમારે પૂછવાનું છે ફિફ્થ જોઈએ એના પછીનો સમ અને જો ત્રિકોણમિતિય વિધિનો કોષ્ટક આવડશે તો જ તમને સમ આવડશે કે બધી વેલ્યુ તમને આવડતી હોવી જોઈએ જો ત્રિકોણમિતિય વિધિના કોષ્ટકની બધી વેલ્યુ આવડતી હશે તો તમે જાતે સોલ્વ કરી શકો એટલે કોષ્ટક બધાને યાદ હોવું જોઈએ ફિફ્થ સમ શું આપેલો છે જો 5 cos² 60 plus 4 sec² 30 minus 10² 45 upon sin² 30 plus cos² 30 cos 60 ની વેલ્યુ cos 60 ની વેલ્યુ શું થશે 1/2 ક્લિયર cos 60 ની વેલ્યુ શું થશે 1/2 sec 30 ની વેલ્યુ શું થશે 2/√3 tan 45 ની વેલ્યુ શું થશે 1 ક્લિયર cos 60 ની વેલ્યુ શું થશે 1/2 સ્ક્વેર cos સ્ક્વેર છે એટલે 1/2 નો સ્ક્વેર પ્લસ 4 sec 30 cos 30 ની વેલ્યુ શું થઈ √3/2 એટલે sec 30 ની વેલ્યુ શું થશે 2/√3 હોલ સ્ક્વેર tan 45 નો સ્ક્વેર tan 45 ની વેલ્યુ શું થશે 1 1 નો સ્ક્વેર તો શું થશે 1 sin 30 ની વેલ્યુ શું થશે 1/2 cos 30 ની વેલ્યુ શું થશે √3/2 ક્લિયર આપણે ફિફ્થ સમમાં શું કર્યું છે ફક્ત વેલ્યુ મૂકેલી છે અને શું થયું cos 60 ની વેલ્યુ શું થશે 1/2 sec 30 ની વેલ્યુ શું થશે 2/√3 tan
tan 45 ની વેલ્યુ શું છે 1 જ્યાં સ્ક્વેર આપેલો છે તે આપણે શું લીધેલો છે સ્ક્વેર sin 30 ની વેલ્યુ શું થશે 1/2 cos 30 ની વેલ્યુ શું થશે √3/2 1/2 નો સ્ક્વેર છે 2 સ્ક્વેર એટલે શું થઈ જશે 1/4 પ્લસ 2 સ્ક્વેર એટલે 4 * 4/3 માઈનસ શું થશે 1 અહીં 1 નો સ્ક્વેર શું થશે 1 2 નો સ્ક્વેર શું થશે 4 અહીં પણ √3 નો સ્ક્વેર 3 2 નો સ્ક્વેર શું થશે 4 ક્લિયર અહીં શું થશે 5/4 plus 16/3 minus 1 છેદના સમછેદી છે એટલે LCM તો શું આવશે 4 ક્લિયર અહીં સુધી ફર્સ્ટ આપણે શું કર્યું વેલ્યુ મૂકેલી છે પછી આપણે સ્ક્વેર લીધેલો છે 1/2 નો સ્ક્વેર એટલે શું થઈ જશે 1/4 2 નો સ્ક્વેર શું થશે 4 √3 નો સ્ક્વેર શું થશે 3 minus 1 અહીં 1 નો સ્ક્વેર 1 2 નો સ્ક્વેર શું થશે 4 √3 નો સ્ક્વેર શું થશે 3 2 નો સ્ક્વેર એટલે શું થશે 4 5 * 1 એટલે 5/4 plus 16/3 minus 1 છેદમાં બંને ટર્મ છે સમછેદી છે એટલે LCM શું આવશે 4 1 plus 3/4 અંશમાં LCM શું આવશે 12 12 LCM લઈએ તો શું થશે 5 * 3 એટલે શું થઈ જશે 15 ક્લિયર 16 * 4 એટલે શું થઈ જશે 64 એન્ડ માઈનસ LCM 12 છે 12 * 1 એટલે શું આવશે 12 અપોન શું આવશે 12 અહીં 4/4 એ તો શું થઈ જશે 1 હવે તમે જાતે સાદો કાપી શકો 15 - 12 એટલે શું થઈ જશે 3 64 + 3 એટલે શું થઈ જશે 67 અંશનો છેદ ક્યાં જશે છેદમાં આન્સર શું આવશે 67/12 ક્લિયર અહીં સુધીના આજે આપણે સમ રાખીએ આગળના જે સમ છે એ તમારે જાતે કરવાના છે ફરી એકવાર સાદુરૂપ સમજાવી દઉં છું ધ્યાન આપો 5 * શું છે 1/4 plus 4 * 4/3 minus 1 whole upon 1/2 સ્ક્વેર છે એટલે શું થઈ જશે 1/4 plus √3 નો સ્ક્વેર એટલે શું થશે 3/4 પછી આપણે LCM શું લીધો 12 LCM લીધો એટલે 3 * 5 એટલે શું થઈ જશે 15 16 * 4 એટલે શું થઈ જશે 64 minus 1 * 12 એટલે શું આવશે 12 છેદમાં સમછેદી પદ છે અને 1 + 3/4 એ તો શું થઈ જશે 4/4 એટલે શું થઈ જશે 1 15 + 64 minus 12 એટલે શું આવશે 67 અંશનો છેદ ક્યાં આવશે છેદમાં આન્સર શું આવશે 67/12 સ્ક્રીનશોટ લઈ લેજો હવે આજે આપણે એની સુધીના સમ રાખીએ આના રિલેટેડ જે એક્ઝામ્પલ છે એ તમારે હોમવર્કમાં કરવાના છે આ એક્સરસાઇઝની આગળના જે એક્ઝામ્પલ છે એ જાતે કરવાના છે કોષ્ટક બધાને ખાસ આવડતું હોવું જોઈએ કોષ્ટક આવડતું હશે તો સમ બધાને ઈઝી લાગશે જ્યારે પણ તમારી કિંમત શોધવાની હોય છે ત્યારે છેદમાં જો રૂટ વાળી ટર્મ આવે તો રૂટ કેન્સલ કરવા માટે તમારે કમ્પલસરી શું લેવું પડશે કરણી જો પ્લસ વાળી ટર્મ હશે તો માઈનસ વડે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ અને માઈનસ વાળી ટર્મ હશે તો પ્લસ વડે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ સ્ક્રીનશોટ લઈ લેજો વ્યવસ્થિત અને આજે જે પોર્શન ચલાવ્યો એમાં ક્વેરી હોય તો સ્કૂલના WhatsApp નંબર પર પૂછી શકો છો સાદું ન સમજાવ્યું હોય તો ત્યાં તમે પૂછી શકો છો વ્યવસ્થિત સમજીને સમ કરવા